સમાચારોમાં આગળ વાત કરીએ, અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા થઈ છે. તો હત્યાનો બનાવ પ્રેમ પ્રકરણમાં યુવકના છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે. જેમાં વટવા સદભાવના 4 માળિયા પાસે યુવકની હત્યા કરવામાં આવી. જાવેદ સલીમ પઢેલ નામના યુવકની હત્યા થઈ છે. પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. તો અમદાવાદની આ ઘટના છે, જેમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. જેમાં અમદાવાદના વધુ એક યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમ પ્રકરણમાં યુવકના છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે. વટવા સદભાવના 4 માળિયા પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં જાવેદ સલીમ પઢેલ નામના યુવકની હત્યા થયું હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે હત્યા કરનાર આરોપીની પણ શોધખોળ શરૂ કરી છે. તો અમદાવાદમાં હત્યાની ઘટના, જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી હોય તેવો ઘટના આ સામે આવી છે. છરીના ઘા ઝીકીને યુવકને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વટવા સદભાવના 4 માળિયા પાસેનો આ બનાવ સામે આવ્યો છે. જેમાં જાવેદ સલીમ પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. તો હત્યા કરનાર યુવક હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હાલ ફરાર આરોપીની પોલીસે વધુ શોધખોળ પણ શરૂ કરી છે અને તપાસ પણ હાથ ધરી છે. વટવા સદભાવના 4 રસ્તા પાસેનો આ બનાવ સામે આવ્યો છે. અમદાવાદની આ ઘટના, જેમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. જાવેદ સલીમ પઢેલ નામના યુવકની હત્યા થયું હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા, શું વધુ અપડેટ? ઘટના જે છે તે ગત મોડી રાતની છે, જ્યાં વટવા સદભાવના 4 માળિયા છે ત્યાં પાસેનો આમ બનાવ છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી છે. જાવેદ સલીમ પટેલ નામનો જે 22 વર્ષીય યુવક છે, તેની સાસણના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા અને તેની હત્યા નિપજવામાં આવી છે. વહેલી સવારે જે મોત નિપજતા પોલીસ દ્વારા તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રેમ પ્રકરણના કારણે તેની હત્યા કરવામાં આવી હોય તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપીઓ કોણ છે અને હત્યા કરવામાં આવી તે તમામ બાબતોને લઈને પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. જો આભાર દીપક સમગ્ર માહિતી આપવા બદલ.